કચ્છ ભુજ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એમએચ શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વેગડા, મુળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવીનાઓ ગઢશીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હમલા મંજલથી શેરડી તરફ જતા રોડ પાસે આવેલ 2 ટ્રેલર આવતા હોય જેની તપાસ કરતા રોયલ્ટી કરતાં વધારે ખનીજ ભરેલ હોય જેથી બંને ટ્રેલર ખાણ ખનીજ ધારાની કલમ 34 મુજબ ડિટેઇન કરી અને ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ડિટેઇન કરેલા વાહનમાં ટાટા કંપનીનું ટ્રેલર રજિસ્ટ્રેશન નંબર GJ39TA8860 જેમાં બેન્ટોનાઇટ નોર્મલ ખનીજ ભરેલ આશરે રોયલ્ટી કરતાં 7.5 ટન જેટલું વધારે ભરેલું હતું અને અન્ય એક વાહનમાં ટાટા કંપનીનું ટ્રેલર રજિસ્ટ્રેશન નંબર JJ12BV9220 જેમાં નોર્મલ બેન્ટોનાઇટ ખનીજ રોયલ્ટી કરતાં 4.5 ટન જેટલું વધારે ભરેલ હતું અને આ 2 વાહનો કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.